આગળ વધી વધુ એક મહત્વના મુદ્દા પર અને મુદ્દો છે અલ્પેશ ઠાકોર, જેમણે કહ્યું છે કે ભ્રષ્ટ નેતાઓના કારણે આ જે અસામાજિક તત્વો છે તે બેફામ થયા છે। પરંતુ અમારો સવાલ અલ્પેશ ઠાકોરને પણ એ છે કે આખરે ભ્રષ્ટ નેતાઓ કોણ છે? હવે આ આખો મામલો કેવી રીતે બહાર આવ્યો તમને સૌને ખબર છે। અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં એક યુવકની હત્યા થઈ ગઈ હતી। તે યુવકનું નામ હતું અલ્પેશ ઠાકોર અને તેની હત્યા કેમ કરી? કારણ કે તે જાગૃત નાગરિક હતા। તેમણે જે અસામાજિક તત્વો છે તેમની સામે બાયો ચડાવી હતી, તેમની સામે અવાજ તેમણે ઉઠાવ્યો હતો અને તે પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યા હતા। પોલીસ કર્મચારીઓને તેમણે વિનંતી પણ કરી કે આ સામાજિક તત્વોની શાન તમે ઠેકાણે લાવો, તેમને તમે સીધા કરો, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી અને બીજા દિવસે એ અસામાજિક તત્વો, એને કહેવાય છે કે બુટલેગર હતા, તેમણે અલ્પેશ ઠાકોર નામના યુવકની હત્યા કરી નાખી। અને આ કેસમાં પછી તે પીઆઈ, કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ સસ્પેન્ડ પણ થઈ ચૂક્યા છે। અને એ વખતે પણ અલ્પેશ ઠાકોર, જે ત્યારે ભાજપ ધારાસભ્ય છે, પહેલા કોંગ્રેસમાં હતા, અલ્પેશ ઠાકોર કે જે પોતાની જે રાજનીતિ છે જનતા રેડ કરીને તેમણે ચમકાવી છે, તેને લઈ તે ખૂબ જ ચર્ચામાં આવ્યા। ઠેર ઠેર તે રેડ પાડતા હતા। તેમણે એક સમય આખું લિસ્ટ પણ બહાર પાડ્યું હતું કે ભાઈ અમદાવાદમાં ક્યાં ક્યાં જગ્યાએ કઈ જગ્યાએ દારૂ વેચાય છે, ક્યાં બુટલેગર છે, તમામે તમામ તેમણે કહ્યું હતું। પરંતુ કોંગ્રેસથી ભાજપમાં આવી ગયા। ઘણા સમય પછી અલ્પેશ ઠાકોરનો અંદાજ જોવા મળ્યો છે। આમ જોવા જઈએ તો કે જે આ મુદ્દા પર જ આવું છું જે ખુલીને બોલતા હતા, આ બધી કેમ છે? તો અલ્પેશ ઠાકોરે એમ કહ્યું કે કેટલાક ભ્રષ્ટ નેતા અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી આ દારૂની બધી ચાલી રહી છે, તેને ડામવી જરૂરી છે। મફત એટલે અલ્પેશ ઠાકોરને આ પ્રકારે ઘણા સમયથી સાંભળ્યા નથી। બની શકે કે એમને અમુક બાબતો હવે બદલી નાખી હોય, કેમ કે એમનો રાજનીતિનો પ્રવાહ બદલાયો, કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, શાસક પક્ષમાં આવ્યા, શાસક પક્ષના ધારાસભ્ય બન્યા। પણ અલ્પેશભાઈને સવાલ એ છે કે જો તમે જાણો છો કે ભ્રષ્ટ અધિકારીઓ છે, ભ્રષ્ટ નેતાઓ છે, તો તમારો જે લડાયક અંદાજ છે, તમારો જે લડાયક મિજાજ છે, તમે તમારી રાજનીતિના પાયામાં આ વાત રહેલી છે અને તમે આ જ રીતે જનતાની વચ્ચે ગયા હતા, જનતાના જનપ્રતિનિધિ બન્યા, તો જનતાનો વિશ્વાસ કેળવવામાં પણ તમારી રાજનીતિમાં આ બાબત હતી। અને આજે જ્યારે આ મુદ્દો આવ્યો છે ત્યારે ફરીથી તમારો એ અંદાજ જોવા મળી રહ્યો છે, જે ક્યારેક વચ્ચે એવું લાગતું હતું કે મિસિંગ છે। તો સૌથી પહેલા તો એ જે કાગડાપીઠના યુવાનની હત્યા, એનું નામ અલ્પેશ ઠાકોર જ હતું। એ અલ્પેશની હત્યા થઈ, હત્યા પછી એ સવાલ ઉઠ્યો કે આ બુટલેગરોનું શાસન ક્યાં સુધી ચાલશે? આ રીતે જ્યારે પહેલેથી સમાજના અગ્રણીઓ જઈને પોલીસનું ધ્યાન દોરે છે, છતાં પણ આ પ્રકારની ઘટના બની જાય છે અને લાગતું હતું કે અલ્પેશ ઠાકોર બોલશે, અને જ્યારે બોલ્યા ત્યારે એ જ અંદાજમાં બોલ્યા। એમણે શું પ્રતિક્રિયા આપી એ જોઈ લઈએ પહેલા। આપણી જવાબદારી, એ ચાહે પોલિટિશિયન હોય, ચાહે પત્રકારો હોય, ચાહે પોલીસ હોય, આ તમામ લોકોની જવાબદારી છે લોકોની સુખાકારી, લોકોને સુરક્ષા આપવી અને અસામાજિક પ્રવૃત્તિ બંધ કરવી। એ મીડિયા પણ ત્રીજું નેત્ર છે, મીડિયાએ પણ ત્રીજું નેત્ર હંમેશા ખુલ્લું રાખવું પડે। નેતાઓ પણ જે બોલે છે તો નેતાઓએ પણ હંમેશા લોકોની પડખે ઉભા રહીને આવા અસામાજિક તત્વો સામે લડવું પડે। અને પોલીસની જવાબદારી છે કે લાલ જે કાયદાની છે એ હંમેશા કરતી રહેવી પડે। પણ દુર્ભાગ્યપૂર્ણ છે હજુ પણ ક્યાંક ભ્રષ્ટ અધિકારી, ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ લોકોના કારણે ક્યાંક હપ્તાખોરી પણ ચાલતી હોય, ક્યાંક ગુનાખોરી પણ ચાલતી હોય। તો આની સામે આપણે બધાએ ભેગા થઈને કામ કરવું પડે। હું સ્વીકારું છું કે ક્યાંક નાની મોટી હપ્તાખોરી અને ક્યાંક ગુનાખોરી ચાલે છે, એમાં નેતાઓને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત છે, આ વાસ્તવિકતા છે। એટલે આમ તો અલ્પેશ ઠાકોરે કહ્યું, જે વાત પર ઘણા લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે કે ભાઈ આ દારૂનું જે નેક્સસ છે, બુટલેગરોનું નેક્સસ, એ ક્યારે તૂટશે? આ સવાલ ત્યારે પણ થયો જ્યારે સુરેન્દ્રનગરમાં જે એસએમસીના પીઆઈનું જે મૃત્યુ થયું એમાં શંકાનો ક્વેશ્ચન માર્ક લાગ્યો પઠાણ સાહેબના મૃત્યુમાં, અને એ પછી પણ ઘટનાઓ બનતી રહી જેમાં સવાલ ઉઠ્યો। કાગડાપીઠની ઘટના એમાં ઉમેરો કર્યો। પણ તમે શાસક પક્ષના ધારાસભ્ય છો અને તમે જનતાની વચ્ચે આવીને આ કહી રહ્યા છો, એનો અર્થ છે કે ખોટું છે સાહેબ, થઈ રહ્યું છે સાહેબ। એટલે જો તમે શાસક પક્ષમાં રહીને જાણતા હોવ તો હવે સૌથી પહેલી જરૂરિયાત એ છે કે આ ભ્રષ્ટ અધિકારી અને આ ભ્રષ્ટ નેતાઓને ખુલ્લા પાડો। જે રસ્તેથી તમે એ કરી શકતા હો એ કરો, પણ આ બધીને રોકવી જરૂરી છે। કેમ કે જ્યારે જનતાની ઉપર એમ થઈ જાય કે આ પ્રકારની સ્થિતિ બની રહી છે અને નેતાજી પોતે સ્વીકારી રહ્યા છે
ત્યારે સ્થિતિમાં બદલાવ એ સમયની માંગ છે. પણ આમાં મુફદ્દલ અલ્પેશ ઠાકોરને બિરદાવવા પણ એટલા માટે પડે કારણ કે તે સત્તા પક્ષમાં છે અને છતાં પણ તેમણે સ્વીકાર્યું એટલે જ મેં કહ્યું ને કે હપ્તાખોરી ચાલી રહી છે. એમનો જે આક્રમક એટલે અંદાજ તેમણે છે ઘણા કહ્યું, સમયે જોવા મળ્યો. આ રીતે રાજનેતા ક્યારે પણ એવું ના કે હજુ પણ ભ્રષ્ટ નેતાઓ આપણી સિસ્ટમમાં છે, ભ્રષ્ટ અધિકારીઓ છે, તેમના નેક્સસના કારણે જ આ બધી ફૂલે ફાલે છે. તેમણે સ્વીકાર કર્યો છે. પરંતુ અમારી માંગ એ છે કે જે જૂના અલ્પેશ ઠાકોર છે ફરી સક્રિય થવા જરૂરી છે. જે જનતા રેડ કરતા હતા, હવે આવી અલ્પેશ ઠાકોર કેવી રેડ કરે છે તે જોવાનું રહેશે.